જેમ કૃષ્ણ પરમાત્માનો આશીર્વાદ પોરબંદરને પ્રાપ્ત થયો, એવો જ આશીર્વાદ આપણા રાજકોટની ભૂમિને પણ મળ્યો. આજ ઘણા ખરા લોકો છે કે જે રાજકોટમાં રહે છે, પણ એને હજી ખબર નથી કે રાજકોટ કોના માધ્યમ દ્વારા ચાલે છે. રાજકોટનું જો આપણું માધ્યમ, આપણું આટલું બધું જો આગળ વધતું હોય રાજકોટ ક્ષેત્ર, તો એ માત્ર 2 વ્યક્તિ અને ત્રીજો એનો ઠાકર દ્વારા આગળ વધે છે. કે રાણીમાં રૂડીમાનું મંદિર રાજકોટની અંદર બેડીનાકા ટાવરની અંદર, કે 2 રાણીમાં અને રૂણીમાં. આપણે એમ કહી છીએ કે રાણીમાં રૂડીમાં 2 સ્ત્રીઓ હતી, 2 દીકરીઓ હતી, પણ તમે શાસ્ત્રની રીતે જોવા જાઓ ને તો સાક્ષાત લક્ષ્મીજી અને રૂક્ષ્મણીજીનો અવતાર છે. કે જેને માળિયા મિયાણા ગામથી એ ઠાકોરની પધરામણી આપણા રાજકોટમાં કરાવી, એની પણ કેવી રીતે, તો કે આખું ગામ જ્યારે એમ કીધું ને કે તમે આ ઠાકરની જો સેવા કરતા હોય ને તો કે આ મૂર્તિનો કંઈક પરચો બતાવો. અને એવે સમયે રાણીમાં રૂડીમાં 2 સ્ત્રીઓએ ઠાકરની પાસે પોતાનો ચુંદડીનો છેડો મૂકીને કીધું કે હે ઠાકર, આજ લાજ રાખજે અમારી તારા ભક્તની. અને એવે સમયે માળિયા મિયાણા ગામની અંદરથી આખી ઠાકોરજીની જે મૂર્તિ હતી એ હાલતી થઈ, અને હાલતા હાલતા એ રાણીમાં રૂડીમાના ખોરામાં આવી ગઈ. ખોરામાં તો આવી ગઈ, પણ એને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે અમારે એને બિરાજમાન ક્યાં કરાવવી. ત્યારે ભગવાને કીધું કે મારે રાજકોટની અંદર મારે બેસવું છે. ત્યારે રાજકોટની અંદર મધ્યમાં હોસ્પિટલ ચોક પાસે બેડીનાકા ટાવરની અંદર, એ બેડીનાકા ટાવરની અંદર રાણીમાં રૂડીમાનું એ જે ઠાકોરજી છે એને પધરામણી કરાવવામાં આવી. અને હાલના દિવસે પણ આ રાણીમાં રૂડીમાના મંદિરે જે દ્વારકાધીશનો શણગાર થાય એવો જ શણગાર આપણા રાણીમાં રૂડીમાના ઠાકોરને કરવામાં આવે છે. અને એવે સમયે એ રાણીમાં રૂડીમાએ રાજકોટના જે રાજા હતા એને વરદાન આપ્યું કે તારું રાજકોટ કે દિવસે નહીં વધે એટલું રાત્રે વધશે, અને રાત્રે નહીં વધે એટલું દિવસે વધશે. અહીંયા આવનાર વ્યક્તિ ભૂખો ઉઠશે, પણ કોઈ દિવસ ક્યારેય ભૂખો હુશે નહીં. આજ તમામ ક્ષેત્રમાં તમે જોવા જાઓ, અહીંયા રાજકોટના કોઈ પણ વ્યક્તિ તમે જોશો ને, એ ચાહે અમેરિકા હોય, લંડન હોય કે યુરોપ હોય કે વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં હોય ને, તો અહીંયા નામ પેલા વેલું લેવાશે કોનું, તો કે રાજકોટનું. ક્યાંથી, તો કે રાજકોટથી. માનનીય વડાપ્રધાન ભાઈ જે આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, તો એ પણ કયા ક્ષેત્રમાંથી આગળ વધ્યા, તો કે રાજકોટ ક્ષેત્રમાંથી. દુનિયાનો તમે કોઈ પણ વ્યક્તિને જોશો ને તો એ રાજકોટની ભૂમિને સ્પર્શ કરી, અહીંયા ઠાકોરજીના દર્શન કરી અને એને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ રાણીમાં રૂડીમાનું મંદિર છે ને એ સાક્ષાત સૂર્યનારાયણ જે દિશામાં ઉગે ને એ દિશામાં છે. ઉપરાંતમાં યાની તમને એક રહસ્યમય વાત તમને કહું કે મંદિરના આંગણાની અંદર જે એક લીમડો છે, કે લીમડાના છાંય નીચે આ રાણીમાં રૂડીમાનું જે મંદિર છે, એ મંદિર સામે જેટલી લીમડાની ડાળ આવે ને, એ લીમડાની એક ડાળ જે હતી ને એ આખે આખી મીઠી છે. એક જ લીમડામાં કડવો અને જેને કહેવાય કે મીઠો લીમડો, 2 મિશ્ર છે. મંદિર બાજુ જેટલો લીમડો આવે એ બધો લીમડો મીઠો, અને ઓલી બાજુના બધાય લીમડા ચાખી લેવાની છૂટ, એ બધો લીમડો કડવો. આજ રાણીમાં રૂડીમાએ રાજકોટને વરદાન આપ્યું, ત્યારે રાજકોટ આટલું પ્રગતિમય બન્યું. રાજકોટ માટે ઐતિહાસિક સ્થળ કહી શકાય એવી જગ્યા છે. તો જ્યારે પણ સમય મળે ને ત્યારે આ જગ્યાએ જઈને દર્શન કરજો. અને એમાંય જો તમારે રાણીમાં રૂડીમાના ઠાકોરનો જો આશીર્વાદ લેવો હોય ને, તો અહીંયા જેટલા બેઠા ને બધાને એક જ વસ્તુ કહીશ કે જ્યારે સમય મળે ને ત્યારે ઠાકોરને ખાલી માત્ર એક જ વસ્તુ જોઈ, 250 ગ્રામ સાકર અને 1 શ્રીફળ એ ઠાકોરના ચરણે મૂકી અને પ્રાર્થના કરજો. તમારી 1.5 મહિનાની અંદરમાં તમારી બધી મનોકામના એ પરિપૂર્ણ કરશે. એ ઠાકોરની તાકાત છે, એ દ્વારકાધીશની તાકાત છે. બોલો દ્વારિકાધીશ કી જય.